જો સામે કેવા મસ્તીના બેગ ને ગ્લાસ લેવો છે માંડવી બના ગઈશ મેં મંચુરિયન માંગવા હતા તો મારે તો ગઈશ જો અત્યારે ફ્રૂટ લઈએ પણ જતા મજ્યું બજારમાં ગઈ તો કાશી કેરી ગોતી તો ક્યાંય ન મળી મને મેં તમને બતાવ્યું હતું ખરી તો લઈ આવ્યો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે અમે હેના બનાવ્યા કે હું ગામમાં આવી એ જતો હતો તો એને થોડુંક કામ હતું તે જતો હતો તો હું નવરી બેઠી હતી રૂમે તો મેં કીધું કે ચાલ હું આવું તારી સાથે તો જો ગામમાં આવ્યા ને તો વરસાદ અટાણે તને જ પણ આવે હરેવડા તો હાવ માર્ગમાં ખાડામાં પાણી જોજણી થઈ ગયો ને ખાલી આટો મારવા આવી મારે લેવાનું તો કંઈ નહોતું હું બધું હાઈ કહેવાય હાઈ તો ગામમાં બાવો હે ને બાવો કમેન્ટ કરીને બાવો કહેજો બનાને કરાવી લે ને બે દીક્ષા તો કામ તો બસ જો ગામમાં આવ્યા ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો હું કંઈ લઈશ તો તમને પણ બતાવીશ આગળ તો ગઈશ જો બનાને એના ટેકા લેવાના હતા તો એને ટેકા લઈ લીધા અને હું કારમાં બહેન બોર છે અને ટેકા લઈ લીધા જો એટલા ટેકા છે ને આ રિક્ષામાં જે ટેકા બાંધ્યા ને ખાલી 11,000ના ખાલી એટલે 8-10 ટેકા એવા સામાન આનો તો બહુ મૂંઘનો સામાન તો હવે એ રિક્ષા છે ટેકા છે એ રિક્ષામાં બાંધે છે ને હવે સાઈડ ઉપર જશે અહીંથી છૂટી થઈ કારણ કે ગરમી એટલી થાય છે એક ઉકળાટ એટલો મેં થાવ તો આ બધી દુકાનો સામેની ગઈ સા ઢોલ વગાડતા જય ટાયા તો કામ હોય ખબર નહીં બકાલું લેવા ઊભી રાખી બને કાર ગોવિંદભાઈ છે બકાલું લેવા ગયા જો ગોવિંદભાઈ બકાલું લે આગળ 1-2 રૂપિયા મુકાઈ ગયા દૂધી ખાવ તમે સાઈડ ઉપર દૂધી થોડી ખવાય આ સામેનું બધું જો સામે બકાલું જો આ સામા કેળાના હાથના વેચાઈ કેટલા હે ગોવિંદભાઈ કેટલા 150 રૂપિયા કેમ જો સામે કેવા મસ્તીના બેગ ને ગ્લાસ લેવો છે તો ગ્લાસ લેવા જાઉં આ ફરસાણની દુકાન છે ચપ્પલની મારે ગ્લાસ લેવો તો ગ્લાસ લેવા જા જો હું ગ્લાસ લેવો ને તો ગ્લાસ લેવા આવી મારે પ્લાસ્ટિકનો લેવો નાનો હટાયાના રમકડા ગાઈશ તો ABCD રમકડા માંડવી બના માંડવી લેવી મારે મમ્મા લેવી ને જો મેં ખાધું મને ભાવે એ પહેલી હારી નો લેવી મારે તો ગઈશ જો અત્યારે ફ્રૂટ લઈએ પણ જતા મજનું માખ્યું જોતો બધા ઘેર જન ધોય નાખીને આજે તમને કેરીઓ દેખાય ને એ કેરીઓ હે ને એ હાવ પાકલ હે અહીં જોઈએ તો એકદમ લીલિયું હે પણ અંદરથી હાવ પાકેગલ હે ને આ નાશપતિ લીધા ને ઓલા કારા જાંબુડા કા હોય ખબર નહીં મેં એક લીધું રાતા તા ખાધા પણ કારા નથી ખાધા એ અત્યારે હવે 1 ને માથે વાગી ગયો ને હોટલમાં અમે જમવા આવ્યા બનો કે ભૂખ લાગી તો હાલો જમતા જઈએ તો આજે સાઈડ ઉપર નથી તો જો અહીંયા બધુંય મળે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન પીઝા ને ઢોસા ને બધુંય મળે અંદર જઈએ કેવું જાય અને પછી જોઈએ તો બેસ બનાવીએ ગુજરાતી થાળી મગવી અને આ ગુજરાતી થાળી અને ગોવિંદભાઈએ બે પીવાની આખે ગઈશ મેં મંચુરિયન માંગવા હતા તો મારે મંચુરિયન આવે ગામ ને બનાને અને ગુજરાતી થાળી એટલે પાણી થતું હતું શું હા થોડે નાખ્યું આજા ત્યાં બધા આ બધું જોડે પર માટી નાખ્યું બસ રસ્તો બંધ જ હતો અઠવાડિયું હા ધોવે નાખ્યું હતું
તો બહુ મેં વૈર હો કે નહીં મમ્મી નાખી હોત તો અટાણે કાં હોત કઈ નક્કી નતો કઈ. મેં અત્યારે સાંજે વિડીયો સ્ટાર્ટ કર્યો બજારમાંથી આવ્યા ને પછી હું રૂમે વહી ગઈ હતી તો મેં કંઈ વિડીયો નહોતું ઉતાર્યો. અત્યારે સ્ટાર્ટ કર્યો તો બજારમાં ગઈ ને તો કાશી કેરી ગોતતી તો ક્યાંય ન મળી મને. મેં તમને બતાવ્યું હતું એ ખરી તો લઈ આવ્યો તો એ પાકલ નીકળી. થોડી થોડી કાશી હે થોડી થોડી પાકી હે. તારા હાટે ખાવાની વસ્તુ લઈ આવો કામ હે કારનો કહેતો હતો તારી મોરે ને આવે પણ થેન્ક યુ. ખાલી થોડુંક હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે નેક્સ્ટ ડે ને કાલનો વિડીયો છે મેં એડિટ નથી કર્યો કારણ કે કાલે અમે બજારે ગયા હતા તો અમે થોડુંક એક જ ઉતાર્યું હતું, કંઈ ઉતાર્યું નહોતું ને મેં કીધું કે આજનો અને કાલનો બેનો વિડીયો એડિટ કરી અને એકસાથે મૂકી દઈશ. તો જો હવે અત્યારે 11:30 પોણા 12 જેવું થયું છે ને હું ભના પાસે જાઉં છું કારણ કે એ મને તેડવા આવે હમણાં. એ સાઈડ ઉપર વહેલો ગયો જઈને હું વહેલી નથી જતી, મોડી ઉઠાને મોડી જાઉં પછી. તો જો અત્યારે હવે એ તેડવા આવે તો અહીંયા ચોકડીયા ઊભીશ ને હા બસ જો ક્યાં જઈ અને કંઈ નવીન હશે તો બતાવીશ તમને. સો ગાઈસ, વાહન બીજો ટાંકો બનાના ભરાઈ આલે અત્યારે. તમારા વાહન રેતી ને કાકરી ને બધું. ગાઈસ આ માંડવી છે ને ભનો કે હું લેવો, ખોટા બોલે એ નથી લેવો એટલે હું માંડવી કરતી હતી ને મને લે નો દીધી. મને કે અટાણ સુમાહાન ગંધારી હોય ન ખવાય. વટાણે મને કે ઉતાર હાટું માંડવી જોવા. તો ગાઈસ અત્યારે ફૂલ એટલે ફૂલ એકદમ પવન ને એકદમ ચાલુ ને એવું થઈ ગયું. બે આવે કે ન આવે ખબર નહીં. મારા બાપાનો ફોન આવ્યો તો તે કહેતા હતા કે અમારે તો ફૂલ બે બધી જો કપડાયું દેખાય એવો ફૂલ બે ફૂલ વાવડો હોય એવો જતા બધું હા ફૂલ એટલે ફૂલ બેઠા અંદર કિરણમાં. તો ગાઈસ હવે અત્યારે હે ને રૂમે જઈએ પાછા કારણ કે અહીંયા તો હે ને એકદમ ફૂલ પવન છે ને તો મને તો બહુ જ ઠંડી લાગે ને અત્યારે કંઈ બહુ કામ નથી બનાને તો મેં કીધું કે ચાલ રૂમે વ્યાં જઈએ. તો જો જરાક વાર રૂમે જઈએ. ચોકતીનો નજારો હે બધો જો તો એકદમ લીલું લીલું બધું દેખાય આખું. જો આ સામે ગામ રહ્યું અમે ત્યાં રહીએ. જો તો ગાઈસ પાણી ભર્યું હતી. વરસાદ તો કોઈ પડ્યો નથી તોય પાણી એટલું ભરાઈ ગયું. તો કંઈ કામ નથી પણ એક કામ બતાવું તમને શું કે મારો ફોન કાલે મેં પાડ્યો પડી ગયો તો જો આ ગોગો પડી ગયો તો કાચ બદલવું હતું એટલે જ. બાકી તો કંઈ કામ નથી. ડિસ્પ્લેમાં પડ્યો હોય કે ઓલો પડ્યો હોય આ ફોન જ મારમાં એક જ પડ્યા જ રાખે ઘણી. તો જો જઈએ. તો ગાઈસ હું ટેસ્ટી અને સેવ મમરા લેવા આવી. જો અત્યારે દુકાન આખી હોલસેલની છે તો મેં આ 2 પેકેટ લીધા છે કુરકુરિયા. તો ગાઈસ મારે ગ્લાસ બદલવું હતું તો ગ્લાસ તો મેં બદલ્યું નહીં ને મેં કીધું કે હવે ચાલો પોરબંદર જઈને પછી જ બદલેલી હું. તો મેં આ ટેસ્ટી લીધી કારણ કે મને આ ટેસ્ટી છે ને બહુ જ ભાવે. અને આ સેવ નાનકડું એવું પેકેટ રૂપિયાના ન આવતા, પહેલાં આવતા ખબર નહીં કેટલાના આવતા હોય કારણ કે અમે ભીણવા જતા ને ત્યારે બહુ જ થતા સેવ મમરા ને પછી ઓલી નાની ટેસ્ટી આવતી રૂપિયાને ઈ ને તો દેખાણ